શરીરમાં કોઈને હાંધા પગના દુખાવા, કોઈને ગેસ, કબજિયાત, બીપી, એસિડિટી, ડાયાબિટીસ ગમે પ્રોબ્લેમ હોય એ બધાની અંદર આપણે માથાના વાળથી પગના નખ લગીને કામ કરે છે. હવે તમને બધાને એવું થશે કે આપણે પગ ઉપર મસાજ કરવાથી આપણા શરીરનો માથાનો દુખાવો હોય કે ગમે પ્રોબ્લેમ હોય કેવી રીતના મળે છે. હવે તમને એક નાનું ઉદાહરણ આપું કે આપણે ઝાડવું છે, ઝાડવામાં આપણે પાણી તો કેમ છે મિત્રો, સવારના 10:30 વાગી ગયા છે. સોરી 10:30 તો નહીં પણ 11 વાગી ગયા છે. અને હવે આપણે ઘરના કામ કરવા માટે જઈ રહ્યા છીએ કે જે તમને હું રસ્તામાં દેખાડીશ. અને એના સિવાય તો બીજું કંઈ કામ નથી. આજે હું તમને મારી દુકાન દેખાડીશ, તો તમે આગળ મળો. શું છે શું નહીં તમને મારી દુકાનમાં બતાડું છું. તો ચાલો, વાંધો નહીં, આગળ મળીએ. बदरंग में सतरंगा है इश्क रे, जोगी में और गंगा है इश्क रे, बदरंग में सतरंगा है इश्क रे, जोगी में और गंगा है इश्क रे, मांग लूंगा तुझे कोई सितारा टूटे जुड़ के ना ફાઇનલી આપણે બધી વસ્તુ લઈ લીધી છે અને તમે જોઈ શકો છો કે રસ્તામાં બહુ બધી ટ્રાફિક છે અને હું અટાણે ચાલીને જઈ રહ્યો છું ઘરે પાછો, કારણ કે આપણે ગાડી લઈને નથી આવ્યા. તો વાંધો નહીં, ચાલો ઘરે મળીએ. ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને હવે આપણે થોડીક વાર પછી દુકાને જઈશું અને તમને એક મશીન બતાડીશ કે જે મશીન તમારી હેલ્થ માટે બહુ સારું છે અને તમે જોઈ શકો છો. તો ચાલો નિરાતે નીચે મળીએ. બાય બાય. તો કેમ છે મિત્રો, આપણે અત્યારે આવી ગયા છે આપણી દુકાનમાં કે જે દુકાન છે અહીંયા આપણી, અને જે તમે જોઈ શકો છો કે હજી તો સાફ સફાઈ ચાલે છે. અહીંયા મારે સાફ સફાઈ કરું છું, પછી નિરાતે તમને ફૂલ બતાડું કે કેવી થઈ ગઈ છે. તો ચાલો આગળ મળીએ. તો કેમ છે મિત્રો, હું છું પવન રાજપૂત અને આજે આપણે આવી ગયા છીએ આયુર્વેદિક હેલ્થ સેન્ટરની અંદર કે જે તમને બતાડું. તમે મારી ભેગા આવો, અહીંયા આવો. તમે આ જોઈ શકો છો, અહીંયા નીચે બતાડો જોઈ કે તમે આ જોઈ શકો છો કે આ છે આપણે 2000 વર્ષ જૂની કાંસ્યા પદ્ધતિ મશીન કે જેની અંદર આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી હોય, જાણે કે કોઈને અનિદ્રાની પ્રોબ્લેમ હોય કે કોઈને હાંધા પગના દુખાવા હોય કે ગમે એ પ્રકારની પ્રોબ્લેમ હોય, તો એ આપણે આની ઉપર ખાલી માત્ર ને માત્ર બેસવાથી મટી જાય છે. આપણે કંઈ પ્રોબ્લેમ નથી, પણ આપણે અટાણે જોઈએ કે કેવી રીતના એ કામ કરે છે. તો તમે જો પહેલાં તો અહીંયા છે આપણે, આ છે ગાયનું ઘી, ચોખ્ખું ઘી. બતાડો તો જરીક તમે. આ ગાયનું ચોખ્ખું ઘી છે કે જે આપણે આ મશીન ઉપર લગાડશું. કંજુસાઈ જરાય નથી કરવાની, આપણે બધી કોઈ ગાયનું ઘી લગાડવાનું છે ફરતે. અને તમે અટાણે જોઈ શકો કે મારા પગ કેવા દેખાઈ રહ્યા છે. થોડાક મેલાય છે કારણ કે કામ કરતો હતો. અને હવે આપણે પગ ઉપર અહીંયા રાખી દઈએ અને મશીન ચાલુ કરીએ. હવે તમને બતાવવા માંગુ કે તમે જે કેમેરો પાસે લ્યો, અહીંયા આવો અને તમને હું કહેવા માંગુ કે આ જે એક્યુપ્રેશરના પોઈન્ટ છે, આ જે એક્યુપ્રેશરના પોઈન્ટ છે આપણા શરીરને અડે એટલે આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારની બીમારી હોય, જાણે કે આપણું લોહી ગાઢું થઈ ગયું હોય, લોહી આછું થઈ ગયું હોય કે પછી એના સિવાયનું કે લોહી આપણા શરીરમાં પરિભ્રમણ ના થતું હોય, તો એ બધાની માટે આ આપણે એક્યુપ્રેશર પોઈન્ટ કામ કરે છે. આપણા શરીરમાં કોઈને હાંધા પગના દુખાવા, કોઈને ગેસ, કબજિયાત, બીપી, એસિડિટી, ડાયાબિટીસ કે ગમે એ પ્રોબ્લેમ હોય, એ બધાની અંદર આપણે માથાના વાળથી પગના નખ લગીનું કામ કરે છે. હવે તમને બધાને એવું થશે કે આપણે પગ ઉપર મસાજ કરવાથી આપણા શરીરનો માથાનો દુખાવો હોય કે ગમે પ્રોબ્લેમ હોય કેવી રીતના મટે છે. હવે તમને એક નાનું એવું ઉદાહરણ આપું કે આપણે ઝાડવું છે, ઝાડવામાં આપણે પાણી પાંદડે પાવા નથી જતા. પાણી ક્યાં પાય? જો કે મૂળિયામાં પાય એટલે મૂળિયાનું કામ છે આખા ઝાડવા લગી પાંદડે પાણી પુગાડી દે છે. એવી જ રીતે આપણું શરીર છે એ ઝાડવું છે અને ઝાડવાની અંદર આપણે
આપણું પગ છે એ મૂળિયું છે. કારણ કે તમને ખબર હોય કે આપણા શરીરમાં એક પણ પ્રકારનો નાનો એવો કાંટો હોય અને પગમાં લાગે તો આપણે મગજ લગી અસર કરે છે. એવી જ રીતના આપણા શરીરની બધી નસો આપણા પગ જ્યારે સંકળાયેલી હોય છે. તો એવી જ રીતના આખું મશીન કામ કરે છે. તો ચલો તમે જો મશીનમાં શું છે શું નહીં આવી જાવ તમે આગળ થોડાક પાછા. અને જો અટાણે મસાજ થઈ રહી છે મારા પગની તો બહુ મજા આવે. પેલા થોડી થોડી ગદી ગદી થાય છે. વાંધો નહીં, ચલો તમને લાસ્ટમાં મળું કે કેવી રીતના શું થાય છે ને કેવી રીતના અસર કરે છે. તો વાંધો નહીં, ચલો ડે 1 પૂરો કરીએ અને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય. ફાઇનલી આપણી મસાજ પતી ગઈ છે. 10 મિનિટનો ટાઈમ હતો અને 10 મિનિટના ટાઈમમાં આપણે મસાજ થઈ ગઈ છે. તો હવે તમે જોઈ શકો કે મારા પગ કેવું મશીન કેવું કાળું થઈ ગયું છે. અને હવે આપણા આ નેક્સ્ટ કોણ કે બેહવા વાળા વ્યક્તિ છે કે હમણાં તમને બતાડું એમનું આખું. તમે ત્યાં લગી બાય બાય મળીએ. પગલું હિલેવાનું કે જે આ રમેશભાઈ છે કે જે અટાણે થેરાપી લઈ રહ્યા છે. અને આ છે આખું મશીન જેની અંદર કોઈને સાંધા પગના દુખાવા હોય કે પછી કમરના દુખાવા હોય કે ગોઠણનો દુખાવો હોય કે ગમે એ શરીરમાં વાંધા હોય એ માણસ આની ઉપર બેસી શકે. અને આપણે રમેશભાઈને પૂછીએ કે રમેશભાઈ તમારે શું વાંધો છે અટાણે? પગમાં દુખે છે, જરાક ગોઠણનો પગ દુખાવો છે. ઓકે ઓકે, આજે પહેલો દિવસ છે એટલે આપણે અહીંયા બેસવા માટે આવેલા છીએ. અને જોઈએ આપણે થોડાક દિવસ પછી પાછા રિવ્યૂ પૂછશું. કારણ કે તમે જે જોઈ રહ્યા છો આ કાળું કાળું થઈ રહ્યું છે એ આપણા શરીરનો અંદરનો વધારાનો બગાડ નીકળી રહ્યો છે. તો વાંધો નહીં, ચાલો આપણે નિરાતે મળીએ. A few moments later. ફાઇનલી 10 મિનિટ પછી આપણે જોઈએ કે પગ કેવા થઈ ગયા. જરીક પગ બતાડો તમારા ઊંચા કરીને. ઓ બહુ કાળા થઈ ગયા છે પગ. અહીંયા લૂસી નાખો તમે નિરાતે અને તમે જોઈ શકો કે મશીન ઉપર આટલું કાળું થઈ ગયું છે. આ મશીન આ આપણે બધો શરીરનો અંદરનો વધારાનો કચરો છે કે જે આપણે એમ કહું કે આપણા શરીરનો કાહ નીકળી ગયો છે. તો વાંધો નહીં, ચાલો આજ માટે આટલું જ. પછી નિરાતે આગળ મળીએ. તો તમે બધાએ મારી દુકાન જોઈ. જો કે દુકાન તો ના કહેવાય ને, સેન્ટર છે આખું. તો તમે સેન્ટર જોયું, તમને કેવું લાગ્યું કેવું નહીં તમે ક્યારેક કોમેન્ટ પણ કરી દેવાય. આખો વિડીયો જોયો હોય તો કોમેન્ટ કરો અને થાય એટલું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. કારણ કે 100 વિડીયો ઉપર આપણે એક જબરદસ્ત સોંગ આવે છે તો એની પણ તૈયારી ચાલે છે. અને આ ઘણું થોડું ઘણું ચાલે છે આપણું દુકાનનું કામ. તો વાંધો નહીં, ચાલો બાકી નેક્સ્ટ બ્લોગમાં મળીએ. આજ માટે આટલું જ. ढूंढे बहाने तुमको दीवाने दीवाने तेरे दीवाने हैं